આપણે શું જોઈએ છીએ અત્યારે ચારે બાજુ? હું કોણ છું, મને ઓળખસ? હું કોણ? અને આ હું કોણમાં જ કેટલી બધી માથાકૂટ થાય છે. હું કરું એ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણા કવિઓ કેટલી મોટી વાત કરી ગયા છે. હું કોણ? નમસ્કાર, સાયન્સ વર્ડ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ફરીથી આપની સામે ઉપસ્થિત થયો છું એક નવી વાત લઈને. ઘણીવાર એવું બનતું હોય કે આપણા જીવનમાં એક કોઈ વાત આપણે સાંભળીએ અને આપણને અલગ અલગ વિચારો આવવા માંડે. ભારત છે ને એ ઋષિમુનિઓનો મુનિષીઓનો દેશ છે. જેટલું વૈજ્ઞાનિકોએ આપણા દેશને સગવડતા અને સુવિધાઓ આપી, એટલી જ માનસિક શાંતિ અને સારી અવસ્થાની વાતો આપણને આપણા પૂર્વજોએ, આપણા મહાનુભાવો કરી છે. અને એમાંથી એક છે દયાનંદ સરસ્વતી. એટલા માટે એ વાત યાદ કરું છું ખાસ કે એકવાર હું ટંકારા ગયેલો અને ત્યાં એક એમના આર્ય સમાજી હતા. એમને મને એક વાર્તા કરેલી, એમના જીવનનો એક પ્રસંગ કહેલો. અને એ પ્રસંગ આપણા જીવનમાં બહુ પ્રસ્તુત છે, એટલા માટે તમારી સાથે શેર કરું છું. દયાનંદ સરસ્વતી યુવાન અવસ્થામાં ટંકારા છોડીને અધ્યાત્મના માર્ગે સત્યની શોધ માટે જ્યારે બહાર જાય છે અને એને કોઈ સમર્થ ગુરુની શોધ હોય છે. એ શોધ કરતાં કરતાં એક ગામમાં પહોંચે છે અને બધાને પૂછે છે કે ભાઈ મારે આ વ્યક્તિને મળવું છે, મારે આ સાધુ પુરુષને મળવું છે. તો એક ભાઈએ એમને જવાબ આપ્યો કે વાત સાચી, એ મળે. ગામની બહાર એમની કુટિયા છે, પણ એમનો સ્વભાવ બહુ ગરમ છે, એટલે તમે જાઓ તો ધ્યાન રાખીને જજો. દયાનંદ સરસ્વતીએ કહ્યું બરાબર છે, હું જાઉં છું, મારે તો સમર્થ ગુરુ જોઈએ છે. એટલે એ ભાઈએ જે સરનામું આપ્યું એ જગ્યાએ દયાનંદ સરસ્વતી જાય છે. એ સમયે એનું નામ એ નહોતું. તો એ જાય છે અને દરવાજો બંધ હતો, એટલે એને દરવાજો ખખડાવ્યો. જો સંવાદ બરાબર સાંભળજો. દરવાજો ખખડાવ્યો એટલે અંદરથી અવાજ આવ્યો, કોણ હો? હવે આનો જવાબ આપણે શું આપીએ? આપણું નામ, આપણું કામ. તો અંદરથી જવાબ આવ્યો, કોણ હો? અને આમને જવાબ આપ્યો, વહી તો પતા નહીં હૈ. એ જ ખબર નથી કે હું કોણ છું, એટલે તો આ ગુરુની શોધમાં નીકળ્યો છું. વહી તો પતા નહીં હૈ. આટલું બોલે છે ત્યાં ગુરુદેવ અંદરથી બોલે છે કે બેટા અંદર આ જાઓ, દરવાજા ખુલ્લા હૈ. આપણે શું જોઈએ છીએ અત્યારે ચારે બાજુ? હું કોણ છું, મને ઓળખસ? હું કોણ? લાઈક ધેટ. અને આ હું કોણમાં જ કેટલી બધી માથાકૂટ થાય છે. હું કરું એ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણા કવિઓ કેટલી મોટી વાત કરી રહ્યા છે. હું કોણ? રાઈટ. હું અલગ શબ્દ છે, અહંકાર. કોણ? ખબર જ નથી. હવે છું રહેવાનો કે નહીં એ પણ ખબર નથી, છતાં હું કોણ છું, આ વાત પર આપણે ભાર મૂકતા હોઈએ. રમણ મહર્ષિએ બહુ સરસ કહ્યું કે જ્યારે તમને વિચાર આવે કે હું કોણ છું, ત્યારે પ્રશ્નનો જવાબ ના આપવો. હું કોણ છું એવો જ્યારે સવાલ થાય ને, ત્યારે એ સવાલ કરનારને દૂર કરવાનું કામ કરવાનું છે. આ 3 અક્ષર કે શબ્દ કહી શકે કે હું કોણ છું. રાઈટ. હવે આમાંથી જો આપણે છું કાઢી નાખીએ અને એનો ભાવ બદલાવીએ ને, તો બેયના ભાવ બદલી જાય. શબ્દ બે જ છે, અર્થ બદલી જાય. હવે હું એમ કહું કે હું કોણ, અર્થ બદલી જાય. અને હું કોણ? આવડા મોટા વિરાટ વિશ્વમાં બ્રહ્માંડ, આકાશ ગંગાઓ, કેટલા ખંડ, કેટલા દેશો, કેટલા શહેરો, કેટલા રાજ્યો, કેટલા ગામ. આપણું અસ્તિત્વ આ કમ્પેરિઝનમાં ક્યાં છે? અને છતાં આપણે હું પણ લઈને ફરતા હોઈએ છીએ. ત્યારે આવા મનીષીઓ, મહાન વ્યક્તિઓ, ઋષિઓ એમ કહે છે કે હું કોણ છું. તો હું કોણ છું એની બદલે
દરરોજ આપણી જાતને પૂછીએ કે હું કોણ છું. મારે મારી જાતને શોધવી છે. રાઈટ, મારે એક દિશા તરફ જવું છે કે જે માર્ગ શાંતિનો માર્ગ છે, સમજણનો માર્ગ છે, સૌહાર્દનો માર્ગ છે. મોટા મોટા લોકો પણ કહી ગયા હું નહીં. રામકૃષ્ણ પરમહંસ પોતાના માટે કદી એમ કહેવાય છે કે હું શબ્દ એવો પ્રયોગ ન કરતા. અને આપણે ક્ષણે ક્ષણે હું સાચો, હું જ સાચો, મને જ ખબર પડે, આ હું છે. અંગ્રેજીમાં તો કેપિટલ છે, આપણા શાસ્ત્રમાં કેપિટલ નથી. મહાન રાજાનો હું પણ એવો જ થાય અને એક ભિખારીનો હું પણ એવો જ થાય. કારણ કે ઈશ્વરની દૃષ્ટિએ પ્રકૃતિમાં મનુષ્યનું જે સ્તર છે, મનુષ્યનું જે સ્વરૂપ છે, એમની દ્રષ્ટિએ તો સમાન છે. પરિસ્થિતિ બદલાઈ, મનોસ્થિતિ બદલાઈ, વ્યવસ્થા બદલાઈ, એ તો બદલાઈ, પણ મહત્વનું આપણો અંતરાત્મા છે. તો આ હુંપણાનો બને એટલો ત્યાગ કરીએ અને ખરેખર હું કોણ છું એ વિચારીએ, સારા લોકો સાથે વાત કરીએ, સારું વાંચીએ અને આપણા સાચા હુંને હું ઓગાળતા ઓગાળતા જાણીએ. મને વિશ્વાસ છે કે આ વાત તમને ગમી હશે. જો ગમી હોય તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને આપને પણ જો આવી કોઈ વાત ખબર હોય, કોઈ વ્યક્તિની વાત ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.